ખબર છે ભાઈ કંઈક નવું ઓપનિંગ જોશે ભાઈ આજે હેલ્થ કેર વાળાની દુકાન અહીંયા એવી છે ભાઈ વજન ઘટાડો વધારાની દુકાન અહીંયા એવી છે એ તો હું છે બહુ વર્ષો હોઈ જાવ ને એ તો સવારમાં વહેલા ઉઠે વજન વધારા ઘટાડાવાળા તો એ 5-6 વાગ્યામાં આવી બધાનો શું ફિક્સ પાડી દે પછી બીજી વાત નથી ચાલો બુરાભાઈ એન્જિન ફૂટી જાય છે જાઓ આ ફોડતો હોય હા તું રહી ગયો તો એટલે આપણે ફોડી નાખીએ મમ્મી હોય એવું ને સેલોટે ઉખાડીને ફૂટી જાય છે ન ઉખડો ફૂટો ફેરે આપણે ન ફૂટો વિલ્લા ઓલા ભૂરાભાઈ ને આવા દે ઉપર ઘડીક કેમ ભાઈ આવતો ઘડીક તું નાનો છો વિલ્લા ફુગા ફોડશો યાર દીપુ કાકા નહીં મેં તને જોયો ફોડતા ભૂરાભાઈ યાર તો ફોડો તમે યાર હું યાર મેં તો બિલોકમાં લઈ લીધા ભૂરાભાઈ એમ ખેંચો પેટમાં મારો આમ પેટમાં આના પેટમાં મારો તો ફૂટે આ જો ફૂટ્યો ને હાલો ભાઈ ચાલો ભાઈ વાગી ગયા છે 5 અને આજે ઘણા દિવસ પછી આપણે જીમમાં જવાનું નક્કી કર્યું છે પાછું કારણ કે હમણાં કાંઈ ટાઈમ રહેતો નહોતો જવાનો નીવાબેનને ચાલે છે પરીક્ષા એટલે એ કાંઈ વાંચમમાંથી નવરા નથી પડતા નીવાબેન આપણે હવે જીમ તરફ નીકળીએ ઘણા દિવસ નથી ગયા ફાર્મ વધી ગયો છે થોડોક પી લઈએ ને પછી નીકળીએ જે પાછું આપણે જીમમાંથી જઈને પાછું આપણે એ લગ્નમાં જવાનું છે મિત્રને ત્યાં જૂના મિત્રો ઓફિસવાળા મળશે બધા તમારી મરજી કરશે થોડી ઘણી બાકી જીમમાં થઈ આવીએ ફટાફટ પછી આપણે જવાનું છે જે લગ્નમાં મિત્રને ત્યાં તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી ચાલો One hour later. નેક્સ્ટ વાળા તો છે ભાઈ મૂર્તિઓ છે ભાઈ કોઈના ધ્યાનમાં હોય તો કહેજો બુલેટ કટ કરાવી દો હા ઓલી ભાઈ પતા ને કડી દેખાય આમ બુટી વાળા ભાઈ છે એટલે એ રીતે કઈ ધ્યાનમાં હોય તમારી પાસે તો જણાવજો ભાઈ બાકી અમારા ભૂરાભાઈ ઘણા ટાઈમ પછી મળ્યા છે અમને ભાઈ લગભગ વરો થઈ જાય હમણાં હા ભગતને મિસ કરો છો ને તમે કે નહીં એલા અરે આડું ભાઈ તમારા ઓહો હો હે ભાઈ ભૂરાભાઈ તો ભાઈ ઘણા ટાઈમ પછી મળ્યા છે ભાઈ અમારે આ ભાઈ હા ભગત ને આ નબળું પડે સમજા ન હાલે એ પેલા મેનુ તો આમ તો વરાજો આવ્યો ભાઈ આપણો હાય ભાઈ વરાજો આવી ગયો છે ભાઈ યા નો જાય ને ભલા મને હા એના વાલી ના હમ નો કેતો તું હાલો વાલી આને એક રહી છે બીજા કોઈ નહીં હોય ભાઈ એટલે તું એવું કહેતો રે ભાઈ હાલો ભાઈ જમી લઈએ ભાઈ અમે એની જ વાત કરી છે ભાઈ ભાઈ રોડે સ્ક્રીન મૂકી દીધી હો ભાઈ મેસ વાળાએ તો ચારકોલ ઢોસા વાળાએ મૂકી દીધી ભાઈ સ્ક્રીન
બેઠા બેઠા મેચ જોયા કરવાની અને ઢોસા ખાધા કરવાના, મેચ જોયા કરવાની. આપણે ભાઈ લગ્નમાં ગયા હતા ત્યાંથી આવી ગયા, થોડુંક લિટલ બીટ વધારે ખવાઈ ગયું છે એટલે હાલવા નીકળી ગયા છે હું ને રજનીભાઈ અમારા મિત્ર ભાઈ. લિટલ બીટ છે થોડુંક ઇંગ્લિશ ન ફાડવું પડે ભલા મને બ્લોગિંગમાં આવી ગયા છે તો. હા આપણે કઈ લગ્નનું બહુ ખાતા નથી પણ કાં તો ખાવું પડે એવું છે ભાઈ. એમાં ભાઈ અને શું એવું કે ભાઈ વરરાજાએ એમ કીધું કે તમે રાસ ગરબામાં નહીં રોકાવ તો તમારા વાલીના કામ થઈ ગયા, પણ આપણે તોય રોકાણા નથી ભાઈ. વાલી કોને હોય હવે અત્યારે બધાને ઓલા બધા યંગસ્ટર હોય ને એને ગઢા બુઢા નું પછી વાલી હોય. સુગરી વાળા વાલી નહીં હો ભાઈ, ઓલી વાલી આવે નહીં અત્યારની જનરેશન વાળી વાલી. હા ગુરુભાઈ ની નથી ઓલી વાલી કેતા ઈ. અને આ ભાઈ તો જીદે ફાય ફેન્સી ઢોસા આવો જોરદાર ઢોસા મળે ભાઈ અહીંયા. ખાવું હોય તો અહીંયા આવજો ભાઈ, ચારકોલમાં ન જતા, જીજે ફાઈમાં જાજો. ચાલો ભાઈ હાલવા નીકળ્યા, થોડુંક હાલી લઈએ. રોજનું એક જ કામ છે ભાઈ આપણે છે ને ખાણીપીણી વાળા રોડ ઉપર હાલવા નીકળ્યા છીએ. કાર હતી ભાઈ આ રોડ ઉપર નકરી આપણે છે ને ખાણીપીણી વાળા છે. અહીંથી હાલો ને તમારે તોય વજન વધી જાય, બટર ને એની બધી સ્મેલ આવી શકશે. તો હા રવિવાર તો આપણે એમ લાગે ક્યાંક મેળામાં ગયા હોય ને એવું લાગે. હમણાં આગળ જોવો તમે એ મેળો આવશે એટલે પક્કો હશે તો આવશે. આ ટ્રાફિક હશે તો લગભગ આજે સાલુમાં ટ્રાફિક ઓછું હોય, લગ્નની સિઝન હાલે એટલે ઓછું હોય ટ્રાફિક. નકર તો ભાઈ ભૂક્કા બોલાવો એટલું લોકો બહારનું ખાય છે, પેટ ભરીને બહારનું ખાય લોકો. ધબ ધબાટી કાપી જ નાખવાનો માલ જેટલો હોય એટલો. ડુપ્લિકેટ બટર ને ડુપ્લિકેટ પનીર. હા ભાઈ ચાલો થોડુંક હાલી નાખીએ હવે ફટાફટ, એટલે આપણે થોડુંક લગ્નનું ખાધું છે ને હજમ થઈ જાય. બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો ભાઈ. ચાલો આ કંઈક જો નવી મશીનરી આવી છે કોકની, કંઈક શેડ બનાવવાનો છે એવું લાગે છે. શેડને ઉપર કંઈક મેળો બનાવવાની સામગ્રી હોય ને એવું લાગ્યું મને તો. ઇન્ડસ્ટ્રીયલ મોટો પ્રોજેક્ટ હશે એવું લાગે છે.